ફોટો શૂટિંગ હાલે જોતો શિવાની તાર મમ્મી જોતો શિવાની આ તાર મમ્મી જોતો ફોટો શૂટ હાલે ફોન તો જોતો રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે છે ને શિવાની બેન ને બા ને બે મગ હોવે છે સવારમાં અને બાકી બધા એને સિરાવી લીધું છે અને કરકમે આપણે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ બા મગ હોવા બેઠા છે ને તો શિવાની બેન શિવાની હોતી નથી કામ વધારે શું કરે કામ વધારે શિવાની જો ઢોળે છે ને એવું બધું કરે છે ને બા એક ધોળે છે આમ જો આખી વસરી માં બધે મગ દેખાય જો આમ જો કેટલું કામ વધારે આમ રાખો એમ કે આમ રાખો આમ એમ કરીને કાક કરીને ફૂલ વાળવાની શિવાની ફૂલવાની નથી હવે છે ને મગ હોવે છે ને એટલે શિવાની લઈને જવાનું છે આપણે. શિવાની બેન છે ને મગ તોડતા હતા અને કાક ખાઈ જાય હોતા મગ પાછી ખાય ને તો એમનો મગ સાવે નહીં કાસા એમનો ખાઈ જાય તો કાસા મગ ખાય તો કઠે પેટમાં એટલે શિવાની બેન ને આપણે અહીં લઈ લીધા છે અને ફોન દેખાડવા ડાગલા દેખાડવા ખડી બેહાડી દીધી છે નકર ક્યાં રહેતી નથી. અને ઓલી બાજુ વિહાનભાઈ હુઈ ગયા છે. વિહાનભાઈ જો જાગી જાય ને તો ઈ નો રહે એટલે વિહાન માં એક ખડી કતાર હુવરાવ્યો છે ને તો થોડીક વાર હુઈ રહે ને શિવાની તો અવાજ જ કરે એટલે આ બાજુ લઈને ઉયાવાથી ને અહીંયા શિવાની અવાજ ન કરે ને અહીંયા અવાજ કરે ને તો વિહાન ને સંભળાય નહીં. મગ જોઈએ એટલે શિવાની ઢોળાય છે ને બા સમજો આટલા બધા આમાં બધા મગજ છે. આ તગારામાં જ બે ગયા તગારામાં બેહીને બધા મળી નાખ ખેવા મળી બારા નહીં બા હવે થી ફોન જોશે ને એટલે હવે નહીં સાંભળાય. આમાં કેમ મગ એવા કલર ના દેખાય છે અડધા કાળા ને અડધા આમ હારા લીલવણી કલર ને એવા બધા નોખા નોખા દેખાય તો બાટી ગયેલા હોય એટલે કાળા દેખાતા હોય અને બાકી હારા હોય ને તો અસલ આમ લીલવણી કલર હોય. જો આમાં બે ભાઈના મગ બધા નોખા નોખા થઈ ગયા છે એટલે આવા દેખાય છે. બા હા વરસાદ નડી જાય. ભાઈ તો નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને શિયાળો છે તો પંખો ફટફટે છે કેમ કે વિહાનભાઈ હોઈ રહે એટલે. હા બસ કઈ બોલ છે એટલે જાગી જાય એટલે અને તું ભૈલા ને ઈસકાઈ છે એમ ને તને ટાઈટ હોય છે એ નાઈ આવ્યો છે ને એટલે એને ટાઈટ આવે છે પણ એની મમ્મીએ કીધું કડીક તું ભૈલા ને ઈસકાવજે એમ નહીં. અને વિહાનભાઈ છે ને આપણે હાલામાં હુતા છે ગરમ રૂમાલ તો ઓઠાડી દે પણ તોય ભાઈ પંખો તો જોઈ સમજો ને. હા ભાઈ હુતા છે બે રૂમાલ ઓઠાડેલા છે. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નજન કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બાજુ આપણે શિવાની બેન ને એમ કહેવાય બપોર હાલતા હોય ને એવું મન લાગે. ઈ પાછા કઈ રીતે ફોન જોતા જોતા સમજો એને ખાવાનું ફોન જોવાનું કઈ રીતનું તમે જોવો ખરા હુતા આમ તો ઓહો એ હરખી બેહાય અને તુંય પાછી એમ છો એને બેહારીને ખાતા શીખવાડાય નો બેઠી હા પછી જેવી ટેવ પાડો એવી ટેવ રે. એમ બાબા જો એમ બેહાય હા ચુ એ શું કામ ખબર જાય લાઈટ કરી ને એટલે લાઈટ જોતા જોતા ખાવ. વર્ષ પહેલા છે ને વિશાળે જવાનો ટાઈમ થયો ને એટલે ગરમા ગરમ રોટલી બની ગઈ હતી એટલે વર્ષને ટિફિન તૈયાર કરી દીધું ને પછી એક રોટલી હું આવી આને ખાવા માંગ્યો એટલે મેં તો આ રોજ શિવાની ને ખવડાવી લઉં. ખાઈ લે રેડા ઘઉં ના ખાવી ને તારું તાત્કાલિક દળવું પછી રોટલો ઘડવો એ કરતા ખાઈ ન લેવાય ઘઉં ના એવું હોય બાજરાનો ખાવો પડે એમ એવું હોય. આવું હોવ ને છે ને મારે સારું છે માથા કૂટાવે મને ભાવ બાજરાનો અને બાજરાનો લોટ ખૂટી ગયો એ દળીને પછી રોટલો બનાવવાનો છે કે હું કઉ છું ઘઉં નો ખાઈ લઈશ બાજરાનો લોટ નથી દળવો એટલે બેન જો લફાલે બાકી કે હું ઘડી આવડી કે દળી નાખું કે તરત જ કે તારું રોટલા ઘડવા બેસી છો ને એટલે કે નકર દળી નું રોટલો ખડાવ એમ પણ તમે કયો છો હું ઘઉં નો ખાઈ લઈશ તો હું કામ દળવો પડે તાત્કાલિક દળ લાગશે પછી સાવણી ફેરવાની ને એવું બધું ભાઈ ને અમુક નું સાસ વાળું નહીં ભાવ આજે નકરી રોટલા ની માથા કૂટાવે શાક ની હાલત તો આજે છે ને આપડે બપોરામાં એમ કેવાય કે ભીંડાનું શાક બનવાનું છે. કેવું બનવાનું રસા વાળું કે કોરું મોરું? તમારે ખાવાનું હોય ને તો રસા વાળું અને તમારે ન ખાવાનું હોય ને તો અમારે કોરું મોરું. તમારે શું કે બહાર ખાવા જવું
હા ખાવાનું હોય તો તમારે ખાઈ લેવાય બધાને કોરમોરું શાક ભાવે પણ એક તમારે રસો જોઈએ. આવો કુણો કુણો ભીંડો ક્યાં થઈ ગયો? ખેતરથી લાવ્યા ઢોકળી વાળી એક ડુંગરમાં ડુંગરમાં આવો કાક ભીંડો થઈ ગયો છે. મેં કે ભાડ્યો નહીં થાવો થઈ ગયો છે. મને નથી ખબર એવું છે. કેવું ભરતું જો સવારમાં હોય ને ભરતું બનાવ્યું. આ છે ને અલગ બનાવ્યું. જો આમાં હરકભાઈ ની શીંગો હતા ને ભળ્યા ને બાય મેથી હતા ને નાખી લાગે નાખી સર મેથી નથી કઈ কথা કરે છે. મને મેથી હોય ને એવું લાગ્યું. હરકભાઈ શીંગો નાખીને ભરતું થાય કે બાય બનાવી થાય તો ને તો જ બનાવ્યું હોય. આ રહ્યું કેતો તેજ નજર આવે ભીંડો સુધારે છો જોઈજો તમે. એમ હોય બાકી કાક બા શીખવાડો ને કે આમ બગાડ નાખે બધી ચીજ. આમ ન હોય ભીંડા સાંડલો ઉતારો લ્યો હા જો આ કામ ન કરું ને એટલે આ રીતનું હોય. લાવો ઉકેલ નાખો એવું હા લાવો ઉકેલ નાખો. મને આવડે જ છે. હું ખાલી જોઈતી હતી કે એમ ભીંડો સુધારે એમ. દેખો ગાઈસ આપણે સનાનું એક સાદું કરવાનું હોય સરસ મજાનું. આ કહેવાય ભીંડાનું ડીટીયું કહેવાય. પગમાં આમ સોટાડા કા ના રે ના એમ ન હોય કેટલા સોટાડ દે ખબર છે. આ ટાઢા લાગે છે પણ તાર શિવાળા પગમાં બહુ એમ સોટાડતા. શિવાની નામ દેખાડ્યું હોય તો શિવાની હાથ કરી દેજો પછી હું પેલા સોટાડ દઉં. શિવાની બોલાય આવજો. દેખો ગાઈસ ભીંડા સુધારતા સુધારતા આવું કામકાજ હાલે. આવી રમત કોને કરેલી છે? મેં કરેલી હો. મેં છે ને મોઢે જ નથી ચોટાડ્યા કોઈ દિન પણ પગમાં બહુ ચોટાડ્યા. આવો સરસ મારા ફિલ્મ જોવા જાવ છે. देखो गाइस देखो गाइस रिसा में तो आयु हाँ शिवानी બસ બોલાવજો. તાર મમ્મી હું છું એમ કેવા હાલ તો તાર મમ્મી હું છું એમ તમે કહી આપશો સાવ. देखो गाइस कोई देखा तो नहीं અહીંયા. વાલે કાપ તર કેમ ગઈ શિવાની આ રે અહીંયા બીજા યુઝર ને કે શામ કરે છે. ફોટો શૂટિંગ હાલે તો શિવાની તાર મમ્મી જોતો. આજો શિવાની હું છું. હા શિવાની આ તાર મમ્મી જોતો. યાર ફોટો શૂટ હાલે ફોન તો જોતો. દુચુ કાઢે ને દુચુ બીવરાય માને આ કીધા બીવરાય માર નાના છોકરાને. જીવાની બાડ વગર યાર રોવા બેઠો. દુચુ કાઢ દે દુચુ કાઢ દે બીવરાય માને દુચુ આજો ઓલા યા ને જીવાની હોતર રોવા મળી ગઈ. આય હાલ પર દીકરા કાય નતું આવતો આને આવડાઈ ગયા તો એટલે એમ છું મારી મમ્મી હું થઈ ગયું એમ આવું બધું રોટલા હોય પણ ઉકાળા પડ્યા છો આવજો અડે ગાલે ફરીને કરવા પડી. હાલો રોટલા હોય છે પડ્યા ચાલો યાર થઈ અત્યારે બે શિવાની દેખાડવા આવી મારે કે શિવાની દાંત કાઢશે કાઢ બે રોવા મળી ગયા. કેમ પાસ આવું તું ગામમાં જાઉં છું ગામમાં જાવું સાડી પહેરીને જવાય ગામમાં સમજો ને. સમજો હા ગુલાબજામ સમજો તાર મમ્મી એકલી એકલી ખાઈ જા સમજો જા આમ તો મમ મમ ઓહો હો. નાન સાડી પહેરવાનો શું એટલો બધો શોખ છે?
છે ખબર ઈ છે ને અંકિતાબેન જયારે ઘરે હોય ને ત્યારે જ સાડી પહેરાવે છે. હું તો પહેરાવું નહીં, અંકિતાબેન ઘરે હોય ને એટલે ઈ પહેરાવી દે સાડી. બાકા જઈએ ગુલાબજાંબુ. ગુલાબજાંબુ એમ તો બાકા ચીકી બોલી ગઈ. તમે ખાધા છે તો ગુલાબજાંબુ ક્યાંથી આવ્યા છે ખબર છે? પીપળિયાથી લાવ્યો, પીપળિયાથી. કેમ કે આપણે ગયા તા બાજરાની ઠેલી લેવા. બાજરો આપણે ખૂટી ગયો હતો ને એટલા માટે બાજરો લઈ આવ્યા ને હારો મારા ગુલાબજાંબુ મોકલા નહીં ભાઈ મોકલા. હા તાર ભાઈએ મોકલ્યા. હા એમાં બકાલું છે સમજો. આ જોતો પણ પગ હરખો રાખે તો લેવું છે. શું લેવું છે? શું લેવું છે? એનો હેપી છે એમ કે છે. હું લેવું પતા એવી છે. કેટલા પૈસા દઉં? 5 જ દઉં. 5 માંગ્યા. આ માંગણી કરો છો ને આ માંગણી કરતા છે. ઈ 5 કેવાય એને કેટલા કેવાય? જયન ફાઈન લઈ જાય તમ હાલ ને તું હાલ ને બાપા હબ પૈસા જ નહીં દે. દુકાન વાળા ને દે કે એને નો દે? એને ખબર પડે ને. ખબર અવાજ આવે છે ને સંપલ નો એટલે. હા હરિયમ જઈએ શું જમવાનું હતું? જમવાનું ઘણું બધું હતું. ભજીયા હતા એવું બધું હતું. ગુલાબજાંબુ શું કરતા હતા હંધાય? તે પેલા ગુલાબજાંબુ ખાઈ લીધા. એ પેલા પૂછ્યું શું કરતા હતા એમ. તો તમે કીધું રામ રામ કીધા એમ કીધું તમે પેલા માણસ પૂછે કે ખાવાય નહીં કરે. આ કાઈ ની થેલી છોડીને હવે પેલા ગુલાબજાંબુ ખાઈ લીધા. પછી પૂછે હવે બધા શું કરતા હતા? મેં કીધું હવે બધા કાંઈ નથી કરતા. હવે કાંઈ નથી કરતા. પેલા છે માણા પૂગે ને તરત હમાસા લે લાયા કોઈ તોડીને પછી ખાવા નીકળે તો ખાય પછી પૂછે કે બધા શું કરતા. મને ખબર હતી પણ ગુલાબજાંબુ મોકલવાના છે એટલે પેલા ખોળી ઠેલી પેલા ખાઈ લીધા. હા હવે કયો શું કરતા હતા હંધાય? એ બધા બેઠા મજા કરતા હતા. મજા બેઠા છે એટલે શિવારી પપ્પા છે ને બપોરે જમવાનું એમ કેતા હતા ને ઘડીક બાજરાનો રોટલો ને ઘઉંનો રોટલો. પણ ઈ બાજરાના રોટલા વિના કોઈ દિન બપોરા કરતા જ નથી. પણ આજે એને પ્લાન હતો થોડોક આમ જવાનો એટલે કે આપણે ત્યાં બપોરા કરવાના નથી એટલે નહીં એવું હતું કે નહીં? એવું કાંઈ નતું. એવું કઈ ન હોય કે ઘઉં ને ખાઈ લઈ. પણ આજ પછી કે ભજીયા બનાવ્યા છે હાલો કીધું આવી જાય. આપડે બીજું શું હોય જવાનું જ હતું તે બપોરા કરી એમ છે. નિશાળી આવી જાય એમ ને. સમજો આ શિયાળામાં આવ્યું ફરત સમજો એનું મોઢું જો સમજો હાથ જોવો સમજો. હવે ચાલો મૂક્યો ને પીસી સંપલ ભાગો. કપડા નથી બદલાવાના કાલ ધોવાના છે એટલે નથી બદલાવાના. અને શિવાની બેન ને ઈ સમજો ભાગ લઈને આવતા રહ્યા છે. એ કેટલો ભાગ લાવ્યા? પાછી એમ કે હું પાછી આવી ગઈ એમ. ફી આપો તો બા બકાલું લઈને કેરના બેસી જશે. બધું નોખું નોખું બકાલું સુધારે છે. એટલે આજે છે ને આપણે પખારેલા ચોખા કે ફુલાવ ભાત ગમે કયો ઈ બનાવવાનું છે નહીં બા? આપડે શું કેવી વઘારેલા ચોખા? તમે શું કયો? વઘારેલા ચોખા. તમે શું કયો? તો એમાં લીલા મરચા નાખવાના છે. ટમેટા આવી જશે. બટેકા બા સુધારે છે. અને આપડે તુર તો ફોલી જ નાખી છે. પણ આને આપણે હંખરવી પડશે નકર ઘણીક વાર માં છે ને મુઠ્ઠો ભરીને ખાઈ જાય. જો જો આવી જા ને જો લેલીપોપ ખાઈ લે. લેલીપોપ સરપ્રાઈઝ હું કે સરપ્રાઈઝ કરો? વંશ માટે સરપ્રાઈઝ છે. આપણા બધા માટે નથી. ખાલી વંશ માટે? સ્પેશિયલ વંશ માટે છે. શું સરપ્રાઈઝ છે? વંશ તને કહું સરપ્રાઈઝ તારે જોતી છે કે નથી જોતી? સરપ્રાઈઝ તો જોતી જ ને ખબર જ હોય કાકને દેવાના હશે. કાકલે કાક દેવાનો હશે એવું. તો તને ગુલાબજાંબુ ભાવે છે? ભાવે છે? નહીં ભાવતા. વ્હાઈટ કલર ના ભાવે કે ઓલા બ્લેક કલર ના આવે ઈ ભાવે? વ્હાઈટ કલર ના ભાવ. જઈ દે ને સરપ્રાઈઝ જેવો એવો ગુલાબજાંબુ માં તું વંશ ને આમ અણી કાઢી નાખી. મંદાશ કે નહીં દે? નથી દેવા. કઈ દે હું કહું છું નથી હા જઈએ તો નહીં દેવા. 3 ગુલાબજાંબુ છે ને કેની સરપ્રાઈઝ પડે. બીજી અગર હું લલસાય છે. હા સરપંચ જઈ દે. ગુલાબજાંબુ ખાય ને શું કરવાનું? ગુલાબજાંબુ ખાય ને ખાઈ જતી નિયમ કરી આલે નાખવાની અંદર. હા આની અંદર ને આલે મોઢામાં. મેં નથી ખાધું જ કાંઈ. હા કેટલું ખોટું બોલે.
હોય 100% ખોટું બોલે. કરવાનું છે પછી. તો શિવાનીના પપ્પાને એકને જ વાળું બાકી છે. જો વાળુમાં છે ને આપણે સરસ મજાના ભાત વઘાર્યા હતા, ભાત છે, રોટલી છે અને દૂધ અપાઈ ગયું છે. પણ ફોન એક બાજુ મૂકે ને તો વાળું ચાલુ થાય. મૂકી દીધો. સારું હાલો થઈ. અને બા શું કરે છે, નાળિયેર છે ને એમાંથી શેષ કાઢે છે નહીં બા? દીકરો બોલ્યો બા વકારો દેખ નો દે શિવાની કહી દીધો હા. અને વાળું નું ચાલુ કરી દો, અમારે બધાને વાળું થઈ ગઈ છે. ચાલો તે બધા વાળું પાડી દો. હા શિવાની ને પૂછો તેને વાળું થઈ ગઈ. બેટા બસ બસ હવે લઈ લેવાય હાથ. શિવાની ને જોઈએ એવું હોય કામ. ટાટા હા કહી દે, ટાટા કહી દે, કહી દે. હા તો બસ જો હવે આપણે એમ બોલવાનું. તો આજનો દિવસ તો અમારે કાંઈક એવો રહ્યો એમ બોલવાનું. હા તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરશું. ટાટા બસ બંધ બંધ.